જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીપીઆરબી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1, જેમાં તારીખ 23/8/2026ના રોજ પરીક્ષા યોજાનાર છે. તો મિત્રો, ઘણા મિત્રોના મેસેજ કોલ આવેલા કે સર અમારા માટે વિડીયો બનાવો, ટેકનિકલ જે આઈએમપી પ્રશ્નો હોય તો આપણે 500નો તમને ટાર્ગેટ આપ્યો હતો. 400 MCQ કમ્પ્લીટ કરાવેલા 4 વિડીયો દ્વારા. હવે નેક્સ્ટ આ વિડીયો 5મા નંબરનો છે, જેમાં બીજા 100 પ્રશ્ન ક્લિયર કરાવીશું, એટલે તમારે ટોટલ 500 જે છે MCQ ક્લિયર થશે અને આવનારી પરીક્ષામાં 25 થી 30 માર્ક્સનું તમને આમાંથી 100% પૂછાશે એવી આશા છે. મિત્રો, આ જે છે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે. જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, તમે વિડીયો જુઓ છો, 200, 300, 400 જણા જોઈએ છે, વોચ કરે છે, તેમ છતાં લાઇક ફક્ત 10 કે 15 આવે છે. તો મિત્રો, લાઇક કરવાનું કેમ ભૂલી જાઓ છો? જો તમને પસંદ ના હોય તો આપણે નહીં બનાવીએ, બરાબર? તો વિડીયો જુઓ છો, કમસે કમ લાઇક તો આપો. તો ચાલો મિત્રો, આ લાસ્ટ વિડીયો જે મેં પ્રોમિસ કરી હતી, હું પ્રોમિસ પૂરી કરું છું. તમે તો કંઈ પૂરી કરવાના નથી, બરાબર? કેમ કે તમે એક વિડીયોને પણ લાઈક નથી કરી શકતા. એક ખાલી સેકન્ડનું કામ છે, તેમ છતાં ખબર નહીં તમને શું હોઈ શકે, જે હોય, બરાબર? તો ચાલો મિત્રો, વર્નિયર કેલિપરનો મુખ્ય ઉપયોગ શેમાં અથવા તો શા માટે થાય છે? તો લિનિયર ડાયમેન્શન માપવા માટે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ સામાન્ય રીતે કયા માપ માટે વધુ યોગ્ય છે? તો નાના અને ચોક્કસ લિનિયર ડાયમેન્શન માટે. લિસ્ટ કાઉન્ટ શું દર્શાવે છે? લિસ્ટ કાઉન્ટ શું દર્શાવે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માપી શકાય તેવી સૌથી નાની મેઝરમેન્ટ, એને લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે. વર્નિયર કેલિપરમાં ડેપ્થ મેઝરમેન્ટ માટે શું ઉપલબ્ધ હોય છે? તો ડેપ્થ રોડ. ડાયલ ગેજનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો નાના ડિસ્પ્લેસમેન્ટ અથવા તો ડેવિએશન માપવા માટે. સરફેસ પ્લેટનો મુખ્ય ઉપયોગ શું છે? તો એક્યુરેટ રેફરન્સ સરફેસ તરીકે. ફિલર ગેજનો ઉપયોગ શા માટે થાય છે? તો નાનું ગેજ અથવા તો ક્લિયરન્સ માપવા અથવા તો ગેપ, બરાબર? નાની ગેપ હોય તો એ ગેપ અથવા તો ક્લિયરન્સ માપવા માટે. આ પ્રશ્ન વારે વારે દરેક એક્ઝામમાં હોય છે. ટોર્ક રેન્ચનો ઉપયોગ શા માટે થાય છે? તો ચોક્કસ ટાઈટને ટોર્ક લાગુ કરવા માટે. થ્રેડ પિચ ગેજનો ઉપયોગ શેમાં થાય છે? તો થ્રેડ પિચ ઓળખવા અથવા તો માપવા માટે. બેરિંગમાં લુબ્રિકેશનનો હેતુ શું છે? તો ફ્રિક્શન અને વિયર ઘટાડવા માટે. ગ્રીસ ખાસ કરીને કઈ સ્થિતિમાં ઉપયોગી હોઈ શકે? તો જ્યાં લુબ્રિકેટની જગ્યાએ ટકાવી રાખવાની જરૂર હોય, બરાબર? લુબ્રિકેટિંગ ઓઇલનું વિસ્કોસિટી શું દર્શાવે છે? તો ફ્લો સામે જે પ્રવાહીની આંતરિક રેઝિસ્ટન્સ. સ્લેશ પોઈન્ટ શું દર્શાવે છે? તો તે તાપમાન જ્યાં વેપર ઇગ્નિશન સોર્સની ક્ષણિક રીતે ઇગ્નાઇટ થઈ શકે, બરાબર? ફાયર પોઈન્ટ સામાન્ય રીતે ફ્લેશ પોઈન્ટ કરતાં કેવું હોય છે? તો વધારે હોય છે. લુબ્રિકેશનમાં ઓઇલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો ઓઇલમાંથી કન્ટામિનન્ટ્સ દૂર કરવા માટે, બરાબર? હવે મશીન એન્ડ મિકેનિકલ કન્સેપ્ટના જે પ્રશ્નો. મિકેનિકલ સીલનો મુખ્ય હેતુ શું છે? તો રોટેટિંગ શાફ્ટ આસપાસ લીકેજ ઘટાડવી. કીનો ઉપયોગ શાફ્ટ અને હબ વચ્ચે શા માટે થાય છે? તો એ જે છે ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે. ક્વાર્ટર જોઈન્ટનો ઉપયોગ સામાન્ય રીતે કયા પ્રકારના કનેક્શન માટે થાય છે? તો એક્સિયલ લોડ વહન કરતા જે રોડ, બરાબર, એને જોડવા માટે. સ્ક્રૂ થ્રેડનો એક મહત્વનો ઉપયોગ શું છે? તો ફાસ્ટનિંગ અને પાવર ટ્રાન્સમિશન. બોલ્ટ અને નટનો મુખ્ય ઉપયોગ શું છે? તો ડિચેબલ ફાસ્ટનિંગ. વોશરનો મુખ્ય હેતુ શું છે? તો લોડને વિસ્તારવામાં મદદ કરવી, બરાબર? લોક નટનો હેતુ શું છે? તો જે છે નટને અનિચ્છનીય રીતે ઢીલું થવાથી રોકવામાં મદદ કરવી. હેલિકલ સ્પ્રિંગ મુખ્યત્વે કયા પ્રકારનો લોડ લઈ શકે છે? તો એક્સિયલ લોડ. ટોર્શનલ સ્પ્રિંગ મુખ્યત્વે કયા પ્રકારના મોમેન્ટ માટે વપરાય છે? તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ગિયર ટૂથમાં બેકલેસ શું છે? તો જે મેટિંગ ટીથ વચ્ચેની ક્લિયરન્સ છે. ગિયર રેશિયો મુખ્યત્વે
શું નક્કી કરે છે? તો સ્પીડ અને ટોર્ક રિલેશનશિપ. રેક એન્ડ પિનિયન મિકેનિઝમમાં રોટરી મોશનને શું કરી શકાય? તો લિનિયર મોશનમાં રૂપાંતરિત. વમ ગિયરનો એક મહત્વપૂર્ણ લાભ શું છે? તો મોટા સ્પીડ રિડક્શન માટે યોગ્ય. કેમ મિકેનિઝમનો ઉપયોગ શેમાં થાય છે? તો ચોક્કસ ફોલોવર મોશન આપવા માટે. કેમ અને ફોલોવર કયા પ્રકારનું મિકેનિઝમ બનાવે છે? તો એ હાયર પેરનું. બરાબર. એના પછી થર્મલ એન્જિનિયરિંગ. બોઇલરનું મુખ્ય કાર્ય શું છે? તો બોઇલરનું મુખ્ય કાર્ય શું છે? તો વોટરને હીટ આપીને સ્ટીમ ઉત્પન્ન કરવી. બોઇલરમાં સેફ્ટી વાલ્વનો મુખ્ય હેતુ શું છે? તો એક્સેસ પ્રેશર સામે સુરક્ષા આપવી. ઇકોનોમાઇઝરનું મુખ્ય કાર્ય શું છે? તો ફીડ વોટરને ફ્લુ ગેસીસની હીટથી પ્રીહીટ કરવું. સુપરહીટરનું કાર્ય શું છે? તો સેચ્યુરેટેડ સ્ટીમને સુપરહીટેડ સ્ટીમમાં ફેરવવું. એના પછી કન્ડેન્સરનું કાર્ય સ્ટીમ પાવર પ્લાન્ટમાં શું છે? તો એક્ઝોસ્ટ સ્ટીમને કન્ડેન્સ કરવી. સ્ટીમ ટર્બાઇનમાં મુખ્ય એનર્જી કન્વર્ઝન શું છે? તો સ્ટીમની એનર્જીમાંથી મિકેનિકલ વર્ક. ગેસ ટર્બાઇનમાં વર્કિંગ ફ્લુઇડ મુખ્યત્વે કઈ સ્થિતિમાં હોય છે? તો ગેસ ટર્બાઇન સાયકલ કયું સાયકલ જાણીતું છે? તો બ્રેટોન સાયકલ. પેટ્રોલ એન્જિન માટે આદર્શ થર્મોડાયનેમિક સાયકલ કયો? તો ઓટો સાયકલ. ડીઝલ એન્જિન માટે આદર્શ સાયકલ કઈ છે? તો ડીઝલ સાયકલ. સ્ટીમ પાવર પ્લાન્ટ માટે સાયકલ કયું છે આદર્શ? તો રેન્કાઇન સાયકલ. કાર્નોટ સાયકલમાં કેટલા રિવર્સિબલ પ્રોસેસ હોય છે? તો 4. કાર્નોટ સાયકલમાં કેટલા આઇસોથર્મલ પ્રોસેસ હોય છે? તો 2. કાર્નોટ સાયકલમાં કેટલા એડિયાબેટિક આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોય છે? તો 2. થર્મલ એફિશિયન્સીનો અર્થ શું છે? તો નેટવર્ક આઉટપુટ બાય હીટ સપ્લાયડ. બરાબર. હવે ઓટોમોબાઈલ એના પ્રશ્નો છે. તો ડિફરન્શિયલમાં બિવેલ ગિયરનો ઉપયોગ સામાન્ય રીતે શા માટે થાય છે? તો ટોર્કને જે એક્સલ શાફ્ટ સુધી પહોંચાડવાને સ્પીડ ડિફરન્સ એલો કરવા માટે. સીવી જોઇન્ટનું મુખ્ય કાર્ય શું છે? તો કોન્સ્ટન્ટ વેલોસિટી સાથે એંગલ શાફ્ટ પર ટોર્ક ટ્રાન્સમિટ કરવો. એક્સલ શાફ્ટનું મુખ્ય કાર્ય શું છે? તો ડ્રાઇવિંગ વ્હીલ સુધી ટોર્ક પહોંચાડવો. ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શનનો મુખ્ય વિશેષતા શું છે? તો કે એક વ્હીલની વર્ટિકલ મૂવમેન્ટ બીજા વ્હીલની પ્રમાણમાં સ્વતંત્ર હોય છે. સ્ટેબિલાઇઝર અથવા તો એન્ટી રોલ બારનો હેતુ શું છે? તો બોડી રોલ ઘટાડવામાં મદદ કરવી. સ્ટીરિંગ નકલનું મુખ્ય કાર્ય શું છે? તો સ્ટીરિંગ અને વ્હીલ હબ એસેમ્બલીને સપોર્ટ. વ્હીલ હબનું મુખ્ય કાર્ય શું છે? તો વ્હીલને એક્સલ અથવા તો બેરિંગ એસેમ્બલ સાથે જોડવું. માસ્ટર સિલિન્ડર હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં શું કરે છે? તો પેડલ ફોર્સને હાઇડ્રોલિક પ્રેશરમાં રૂપાંતરિત. બ્રેક કેલિપર ડિસ્ક બ્રેકમાં શું કરે છે? તો બ્રેક પેડ્સને ડિસ્ક સામે દબાવવામાં મદદરૂપ કરે છે. પાર્કિંગ બ્રેકનો મુખ્ય હેતુ શું છે? તો પાર્ક કરેલા વ્હીલને સ્થિર રાખવા. ક્લચમાં પ્રેશર પ્લેટનું કાર્ય શું છે? તો ક્લચને ફ્લાયવ્હીલ સામે ક્લેમ્પ કરવું. ક્લચ રિલીઝ બેરિંગનું કાર્ય શું છે? તો ક્લચ ડિસેન્ટમેન્ટ મિકેનિઝમમાં રોટેશન મોશન થાય ફોર્સ ટ્રાન્સફર કરવું. એના પછી સિન્ક્રોનાઇઝનું મુખ્ય કાર્ય શું છે? તો ગિયર એંગેજમેન્ટ પહેલાં સંબંધિત સ્પીડ સિન્ક્રોનાઇઝ કરવી. એના પછી વાત કરીશું મેન્યુઅલ ગિયર બોક્સમાં સિન્ક્રોનાઇઝરને ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? તો સ્મૂથ ગિયર શિફ્ટિંગ માટે. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ટોર્ક કન્વર્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો એન્જિન અને ટ્રાન્સમિશન વચ્ચે ફ્લુઇડ કપલિંગ દ્વારા ટોર્ક ટ્રાન્સફર કરવાનું. ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. અલ્ટરનેટરમાં રેક્ટિફાયરનું મુખ્ય કાર્ય શું છે? તો એસીને ડીસીમાં રૂપાંતર કરવું. વેહિકલમાં વોલ્ટેજ રેગ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે? તો ચાર્જિંગ વોલ્ટેજ નિયંત્રિત કરવું.
સ્ટાર્ટર મોટરમાં સોલેનોઇડનું મુખ્ય કાર્ય શું છે? તો સ્ટાર્ટર સર્કિટ સ્વિચ કરવું ને સ્ટાર્ટર એન્ગેજમેન્ટમાં મદદ કરવી. ઓક્સિજન સેન્સર મુખ્યત્વે શું માપે છે? તો એક્ઝોસ્ટ ગેસમાં ઓક્સિજન કન્સન્ટ્રેશન સંબંધિત માહિતી. એન્જિન કુલન્ટ ટેમ્પરેચર સેન્સર શું માપે છે? તો કુલન્ટ ટેમ્પરેચર. એના પછી વાત કરીશું ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સરની માહિતી કયા કાર્ય માટે મહત્વપૂર્ણ છે? તો એન્જિન પોઝિશન અને સ્પીડ ડિટર્મિનેશન. થ્રોટલ પોઝિશન સેન્સર શું ડિટેક્ટ કરે છે? તો થ્રોટલ ઓપનિંગ પોઝિશન. ECUનું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક કમ્પ્રેશન યુનિટ. એના પછી વાત કરીશું ECU વ્હીકલમાં શું કરે છે? તો સેન્સરની માહિતીના આધારે વિવિધ ઇલેક્ટ્રોનિક ફંક્શન કંટ્રોલ કરે છે. કાનનું પૂરું નામ શું છે? CAN. એનું પૂરું નામ છે કંટ્રોલર એરિયા નેટવર્ક. CAN બસનો મુખ્ય ઉપયોગ શું છે? તો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ વચ્ચે કોમ્યુનિકેશન. એના પછી વર્કશોપ અને મેન્ટેનન્સ. પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ શેડ્યુલનો આધાર શું હોઈ શકે? તો ટાઈમ અથવા માઇલેજ. એના પછી એન્જિન ઓઇલ ચેન્જ ઇન્ટરવલ નક્કી કરતી વખતે શું મહત્વનું છે? તો મેન્યુફેક્ચર રિકમેન્ડેશન અને ઓપરેટિંગ કન્ડિશન. એર ફિલ્ટર ક્લોઝ હોય તો એન્જિનમાં શું અસર થઈ શકે? તો ઇન્ટેક એરફ્લો ઘટી શકે. ફ્યુઅલ ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે? ફ્યુઅલમાંથી કન્ટામિનન્ટ દૂર કરવા. એના પછી ડીઝલ ફ્યુઅલ સિસ્ટમમાં વોટર સેપરેટરનું કાર્ય શું છે? તો ફ્યુઅલમાંથી પાણી અલગ કરવામાં મદદ કરવી. એના પછી એન્જિન બેલ્ટનું ટેન્શન યોગ્ય ન હોય તો શું થઈ શકે? તો સ્લીપ અથવા તો પ્રીમેચ્યોર વિયર થઈ શકે. ટાઇમિંગ બેલ્ટનું મુખ્ય કાર્ય શું છે? તો ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ વચ્ચે ટાઇમિંગ જાળવવું. કેમશાફ્ટનું મુખ્ય કાર્ય શું છે? તો વાલ્વને યોગ્ય સમયે ઓપરેટ કરવા. કેમશાફ્ટ. વાલ્વ ક્લિયરન્સ શા માટે રાખવામાં આવે છે? તો થર્મલ એક્સપાન્શનને અકોમેન્ડેટ કરવા માટે. એના પછી એક્સેસિવ વાલ્વ ક્લિયરન્સનું એક સંભવિત પરિણામ શું હોય છે? તો વાલ્વ ટ્રેન નોઇસ અને ટાઇમિંગ પરફોર્મન્સ પર અસર. એના પછી વાત કરીશું એન્જિન ઓઇલમાં કુલન્ટ ભળી જાય તો શું સૂચવી શકે? તો કુલિંગ સિસ્ટમ અને લુબ્રિકેશન સિસ્ટમ વચ્ચે લીકેજ જેવી સમસ્યા. વ્હાઇટ એક્ઝોસ્ટ સ્મોકનું એક સંભવિત કારણ શું હોઈ શકે? તો કુલન્ટ વોટર કમ્બશન ચેમ્બરમાં પ્રવેશવું. એના પછી બ્લુ એક્ઝોસ્ટ સ્મોક સામાન્ય રીતે શું સૂચન કરી શકે? તો એન્જિન ઓઇલ કમ્બશન. એના પછી વાત કરીશું બ્લેક એક્ઝોસ્ટ સ્મોક સામાન્ય રીતે કઈ સ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે? તો એક્સેસ ફ્યુઅલ અથવા તો ઇનકમ્પ્લીટ કમ્બશન. એના પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને મેન્યુફેક્ચરિંગ રિવિઝન. સેક્શનલ વ્યૂનો મુખ્ય હેતુ શું છે? તો ઇન્ટરનલ ફીચર સ્પષ્ટ દર્શાવવા. એના પછી સેક્શન લાઇન સામાન્ય રીતે કઈ દિશામાં દોરવામાં આવે છે? તો સામાન્ય રીતે ઇંગ્લેન્ડ અને યુનિફોર્મ સ્પેસીસ સાથે. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં હેસિંગ સામાન્ય રીતે શું દર્શાવે છે? તો સેક્શન થયેલ મટીરિયલ. એના પછી એસેમ્બલી ડ્રોઈંગમાં શું દર્શાવવામાં આવે છે? તો અનેક કમ્પોનેન્ટ કેવી રીતે એસેમ્બલ થાય છે એ. એક્સપ્લોઝડ વ્યૂનો મુખ્ય હેતુ શું છે? એક્સપ્લોડેડ. બરાબર, તો એનું હેતુ છે કમ્પોનન્ટની એસેમ્બલી રિલેશન સમજવી. એના પછી વેલ્ડિંગમાં હીટ અફેક્ટેડ ઝોન શું છે? તો વેલ્ડની આસપાસનો એવો વિસ્તાર જેને કારણે મટીરિયલના ગુણધર્મમાં ફેરફાર થાય. વેલ્ડિંગમાં પોરોસિટી શું છે? તો વેલ્ડ મેટલમાં ગેસ કેવિટીઝ. એના પછી વેલ્ડિંગમાં સ્લેજ ઇન્ક્લુઝન એટલે શું? તો વેલ્ડ મેટલમાં સ્લેગ ફસાઈ જવું. કાસ્ટિંગમાં શ્રિંકેજ ડિફેક્ટ શા માટે થાય છે? તો સોલિડિફિકેશન દરમિયાન મેટલ વોલ્યુમ ઘટવાથી. એના પછી જોઈશું કાસ્ટિંગમાં બ્લો હોલ કયા પ્રકારની ડિફેક્ટ છે? તો ગેસ કેવિટી. મશીનિંગમાં કટિંગ સ્પીડ સામાન્ય રીતે કયા ભાગની ગતિ સાથે સંબંધિત છે? તો કટિંગ ટૂલ અને વર્કપીસ વચ્ચેની જે રિલેટિવ કટિંગ વેલોસિટી સાથે. મશીનિંગમાં ફીડ શું દર્શાવે છે? તો કટિંગ ટૂલની વર્કપીસની સરખામણીમાં આગળ વધવાની અથવા દૂર વધવાનો જે દર છે. બરાબર. મશીનિંગમાં ડેપ્થ ઓફ કટ શું છે? તો એક મશીન પાસમાં દૂર થતી મટીરિયલની ઊંડાઈ. એના પછી કટિંગ ટૂલ વિયર વધવાથી સામાન્ય રીતે શું થઈ શકે? તો મશીનિંગ એક્યુરેસી અને સરફેસ ફિનિશ પર પ્રતિકૂળ અસર.
ગુડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું મુખ્ય પરિણામ શું છે? તો રિલેટેબિલિટી વધે ને અનએક્સપેક્ટેડ બ્રેકડાઉન ઘટે. તો મિત્રો આ જે છે જે તમારે ઉપયોગી 500 પ્રશ્નો આજે ક્લિયર કર્યા. વિડીયો જો પસંદ આવે લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આભાર દોસ્તો.